સાદરના ગામે પીવાના પાણીની કટોકટી. ગટર લાઇનના કામથી આદિવાસી વિસ્તારના લોકો પરેશાન. કરજણ તાલુકાના સાદરના ગામ ખાતે આવેલા આદિવાસી વિસ્તારમાં છેલ્લા 4 થી 5 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામ પંચાયત દ્વારા નવી ગટર લાઇન નાખવાના કામ દરમિયાન વિસ્તારમાં પાણી પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવતા લોકો પાણી લેવા માટે નજીકમાં આવેલા કૂવાઓ પર આધાર રાખી પાણી લેવા જવા માટે મજબૂર થઈ રહ્યા છે. ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓને નજીકના કૂવાઓ પરથી પાણી ભરી લાવવાની ફરજ પડી રહી છે. ગટર લાઇનમાં પાણી ભરાઈ જતા કામમાં અવરોધ સર્જાતા હાલ પૂરતું પાણી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. પંચાયત તરફથી અગાઉથી પાણી બંધ રહેશે તેવી જાણ કરવામાં આવી હોવા છતાં રોજિંદી જરૂરિયાત માટે પાણી ન મળતા પીવાના પાણી માટે લોકોને દૂર સુધી જવું પડી રહ્યું હોવાથી મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ પંચાયત દ્વારા વિસ્તારમાં પાણીના ટેન્કર દ્વારા પાણી આપવામાં આવ્યું હોત તો પાણીની સમસ્યા ક્યાંક અંશે ઓછી થાત અને લોકોને ચાલીને પાણી લેવા માટે કૂવાઓ પર જવું ના પડત. આ મામલે ગામના સરપંચનો સંપર્ક કરતા તેઓ અસ્વસ્થ હોવાને કારણે તેમના પતિએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગટર લાઇનની પાઇપલાઇનનું કામ આજે પૂર્ણ થયા બાદ સાંજ સુધી નિયમિત રીતે વિસ્તારમાં પાણી આપવામાં આવશે. નમસ્કાર, અમારું સાદરના ગામ છે. સાદરના ગામમાં નવી નગરી છે ભીલવાડામાં. ભીલવાડામાં 5 દિવસથી પાણી આવતું નથી. કોઈ પણ જાતનો બનાવ બને, કોઈ લાઈન તૂટેલી નથી, તે છતાં ભીલવાડામાં પાણી આવતું નથી. અને આ લોકો સવારના કામે જાય છે અને બપોરે આવીને લોકોના કુએ પાણી ભરવા જવું પડશે. અહીંયા ગામથી 1 કિલોમીટર દૂર પાણી ભરવા જાય છે ડેગરા લઈ લઈને. કેટલા દિવસથી સમસ્યા? 5 દિવસથી પાણી નથી આવતું. કયા કારણોસર? કોઈ કારણ નથી. પાણીની લાઈન તૂટી જ નથી અહીંયા ગામમાં. તે છતાં પાણી બંધ કરી દીધું છે કે આ ગટર લાઈન કરવાની છે તો આ લોકો પાણી જે વાપરે છે તે ગટર લાઈન જે જેસીબીથી ખોદ્યું છે એમાં પાણી ભરે છે, એના કારણે બંધ કરી દીધું છે. તો એમને પૂર્વ તૈયારી કરવી જોઈએ ને આજે પાણી બંધ કર્યું તો એમને ટેન્કર બી મૂકવું જોઈએ. આ લોકો ડેગરે કેટલા પાણી લાવશે ને એમને ત્યાં થોડી ટાંકીઓ હોય છે. આ બાબતની મેં તલાટીબેનને વાત કરી તો કે આજે સાંજે પાણી છોડાય છે. 5 દિવસથી પાણી નથી આવતું. આજે આટલી 45 ડિગ્રી તાપમાનમાં આ મજૂરિયાત વર્ગ કઈ પાણી પીવા જાય? શું નામ તમારું? મારું નામ ધર્મેશ પટેલ. આ પાણીની તકલીફ છે, પાણીની તકલીફ. આજે પોતાળા થયા, પાણી નહીં આવતું. બૈરામાં કુવર પેલા કુવે જાય છે તે કે મજૂરે જાય કે અડધો વાગ્યો અડધો ભીલવાળો કુવે જે પાણી પડતું હોય તો એવું છે. આજે પોતાળાથી પાણી નહીં આવતું. હું કઈ વખત પરવાને મજૂરે જાય મજૂરી લોકો. પંચાયતમાં વાત કરીએ પાણી નહીં આવતું? હા, તો કરવાની ને પંચાયત વાત. શું નામ તમારું? જી બેન. સાહેબ, પાણીની તકલીફ છે. આજે 5 દિવસ થઈ ગયા પાણી નહીં. હવે પાણી ન રહે તો પછી ઘેર કેવી રીતે ચાલે? પીવા હાટું જોઈએ, નવા હાટું જોઈએ, ઘેર બાસણો ધોવા માટે જોઈએ. પાણી વગર ચાલતું હોય? 1 ટંકા ખાવાનું ના મળે તો ચાલે પણ પાણી તો જોઈએ. કયા કારણોસર પાણી બંધ કરવા? પાણી એવું કહે છે કે ગટર લાઈન નાખવાનો છે, પણ ગટર લાઈન નાખવાનું છે તેને કામ તો ચાલુ કરવું પડે ને. પાણી કામ ન ચાલુ કરી તો ગટર લાઈન કઈસે થાય? પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી? કશું નહીં આવ્યું, કશું નહીં આવ્યું. કઈ લેવા જાવ છો તમે પાણી? કુએ લેવા જઈએ છે, ધર્મેશભાઈ ને કુએ, મનુ કાકા ને કુએ, ભાગોરે લેવા જઈએ છે. તારે અમારા લોકોને પાણી પીવાનું મળે છે. શું નામ તમારું? સુશીલાબેન.